મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે, પરંતુ નિરાકરણ આવતું ન હોવાથી લોકોને અનેક યાતનાઓ વેઠવી પડી રહી છે। ત્યારે ગત મોડી રાત્રે ફરી વીજ દાંત્યા થતા મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા પીજીવીસીએલ કચેરીએ ધસી ગયા હતા। મુન્દ્રા તાલુકાના નાની દ્રબ એજીમાં છેલ્લા 6 મહિનાથી સતત વીજ પુરવઠો બંધ પડી જતો હોવાથી ખેડૂતોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે અવારનવાર જાણ કરવા છતાંય હેલ્પર અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। આ સમગ્ર મામલે પીજીવીસીએલના અધિકારી શ્રી જાડેજા અને શ્રી ચૌધરીને જાણ કરાઈ હોવા છતાં કોઈ નિવેડો લાવવામાં આવતું નથી। મુન્દ્રાના દ્રબ અને જરપરા વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો બંધ પડી જતા રિપેર કરવા આવતી ટીમ સારો એવો સમય પસાર કરી અને જાણે લટાર મારવા નીકળ્યા હોય તેમ મોડી પહોંચે છે તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે વીજ ફોલ્ટ રિપેર કરવા આવતા કર્મચારીઓ કોઈ પણ જાતની કામગીરીની તસ્દીએ ન લેતા અને ગ્રામજનો દ્વારા તેમને ફોલ્ટ શોધી કાઢી આપવામાં આવે છે। ત્યારબાદ આ સરકારી બાબુઓ પોતાની જવાબદારી અધૂરામાં પૂરી કર્યા હોવાનો સંતોષ માને છે, તો બીજી બાજુ વરસાદી સિઝનમાં પીજીવીસીએલના સરકારી બાબુઓ કાગળ ઉપર કામગીરી પૂર્ણ દેખાડી સંતોષ માને છે। જ્યારે મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ સ્વખર્ચે ઝાડી કટિંગ સહિતની કામગીરી કરે છે। તારીખ 22/7ના પીજીવીસીએલના અધિકારી શ્રી જાડેજા અને શ્રી ચૌધરીએ ખેડૂતોને બાંહેધરી આપી હતી કે 24 કલાક આપના માટે હેલ્પર મૂકવામાં આવશે, પરંતુ આ વાત પણ માત્ર પોકળ સાબિત થઈ રહી છે। હાલ મુન્દ્રાના નાની દ્રબ એજીમાં સતત આવતા વીજ વિક્ષેપના કારણે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ કચેરીની બહાર રજૂઆતો માટે એકત્રિત થયા હતા, પરંતુ આ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ હવે સાહેબો સોમવારે મળશે તેવો ઉડાઉ જવાબ આપી દેતા ગ્રામજનોમાં ભારેમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દ્રબ એજીમાં લાઈન હંમેશા ફોલ્ટમાં જ રહે છે। છેલ્લા 6 મહિનાથી સતત બધા હેરાન થાય છે। આ લોકોને કમ્પ્લેન કરીએ છીએ, કમ્પ્લેન લઈ લઈએ છીએ, પણ કમ્પ્લેન પર અમલ કરવામાં આવતો નથી। એ લોકો માણસ જ નથી મોકલતા। ત્યારે સાંજ થઈ જાય, આખો દિવસ નીકળી જાય અને પછી એ લોકો માણસ આવે જે નાઇટ ડ્યુટીવાળા આવે છે, એ નાઇટ ડ્યુટીવાળા એમ કહે છે કે તમે દિવસે કેમ નથી કરતા, અને અમે દિવસે કમ્પ્લેન કરીએ છીએ તો એ દિવસમાં અમારી કમ્પ્લેન કોઈ સાંભળતું નથી। અત્યારે થોડાક દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં અમે આખી બધી લાઈન સાફ કરાવી, 10-12 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો, જેટલા બાવર હતા એ બધા કાઢી નાખ્યા, તે છતાં પણ અમને આ ફોલ્ટ વારંવાર નડે છે। આજે પણ સવારે 4 વાગે લાઈન ગઈ છે, 9 વાગે કોલ કર્યો, 9:34, 9:57 આ લોકોએ એન્ટ્રી કરી છે। અહીંયા ચોપડામાં દેખાય છે કે 9:54 એ લોકોએ એન્ટ્રી કરી છે, તેમ છતાંય સાંજે રાતે 9 વાગ્યા પછી લાઇટ આવી છે। તો એનો મતલબ શું કે આખો દિવસ અમારે લાઇટ વગર જ રહેવાનું અને અમારી કોઈ વાત સાંભળે જ નહીં। બપોરે 3 વાગે એક અડધી કલાક માટે લાઇટ આવી હતી, અડધી કલાક પછી પાછી લાઇટ વહી ગઈ, તો અત્યારે રાતે 9 વાગે આવી છે। અત્યારે સાહેબ આવવાના છે કે નથી? અત્યારે સાહેબ આવવાની બિલકુલ મનાઈ કહી દીધી છે। સાહેબને, ચૌધરી સાહેબને ફોન કર્યો, પણ ચૌધરી સાહેબ ફોન ઉપાડતા નથી। પછી એમના હેલ્પરે પણ ફોન કર્યો અને એ હેલ્પરે જ્યારે વાત કરી તો એમણે ના કહી દીધી કે અત્યારે હું નહીં આવું, સોમવારે આવીશ। તો હવે આ અમારી રજૂઆત સાંભળવાવાળું અહીંયા કોઈ રિસ્પોન્સિબલ પર્સન હાજર જ નથી। મોટા સાહેબ કોઈ એક વ્યક્તિ તો એવી હોવી જોઈએ કે જે અમારી વાત સાંભળે, અમારી રજૂઆતને લઈ શકે, જે અમારી રજૂઆત લેવા માટે કોઈ તૈયાર જ નથી અહીંયા। હવે નાની કક્ષાના લોકોની જોડે વાત કરીએ તો અમે શું વાત કરીએ ને એ લોકો અમને શું જવાબ આપે? દ્રબ જરપરાની લાઈન નાની દ્રબ એજી છે, એમાં ઘણો સમયથી પ્રોબ્લેમ હાલે છે। લગભગ 3-4 મહિના થઈ ગયા, રોજ માણસો હેરાન થાય છે અને જે ફોલ્ટ હોય તે ગામવાળા બધા મળી અને ફોલ્ટ શોધી આપે છે બધા જીબીવાળાઓને, અને પોતે જ કામ કરે છે। તેમ છતાં પણ લાઇટ આપવામાં આવતી નથી। આજે સવારના લગભગ 4 વાગે ગઈ છે લાઇટ, અને જ્યારે અમે અહીંયા 50-60 માણસો જીબી ઉપર આવ્યા ત્યારે આ લોકોએ માણસોને મોકલ્યો અને લાઈન ચાલુ કરાવી। એના પહેલાં કોઈ માણસ લાઈન ઉપર આવેલ નહોતો, અને અહીંયા આવીને આ જીબીના પોતાના માણસો પણ ફોન કરે છે તો પણ સાહેબ, ચૌધરી સાહેબ અને જાડેજા સાહેબ કાંઈ રિસ્પોન્સ નથી આપતા, ફોન નથી ઉપાડતા। એનો મતલબ એ છે કે ગામનો તો ફોન ઉપાડવામાં આવતો જ નથી, એ લોકોનો પણ ફોન ઉપાડતા નથી, અને જે લોકોને ઉપાડે છે એનો બધાના નંબર બ્લોકમાં નાખી દે છે। કમ્પ્લેન કરે છે એના પણ અડધા ગામના નંબર બ્લોકમાં છે।